સેનાની ત્રણેય પાંખના વડાએ સંબોધી પત્રકાર પરિષદ, વર્ણવી ઓપરેશન સિંદૂરની વિજયગાથા। ભારતે 9 ઠેકાણે કરેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓનો થયો ખાત્મો। ઓપરેશન સિંદૂરનો સ્પષ્ટ હેતુ આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓના નાશ કરવાનો। ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું, યુસુફ અઝહર, અબ્દુલ મલિક રઉફ જેવા આતંકવાદીઓને ઉતારાયા મોતને ઘાટ। દેશમાં શાંતિપૂર્ણ માહોલ બાદ પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આગળની રણનીતિ અંગે થઈ મહત્વની ચર્ચા। બેઠકમાં સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી સહિત એનએસએ, અજીત ડોભાલ, સીડીએસ અને સેનાની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત। ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ મધ્યસ્થી દ્વારા નહીં થાય વાત। બંને દેશ વચ્ચે ડીજીએમઓ સ્તરે જ થશે સીધી વાતચીત। વિદેશ મંત્રાલયે કહ્યું, પાકિસ્તાન સાથે ફક્ત પીઓકે માટે થશે વાતચીત। ગોળીનો જવાબ ગોળાથી આપવા માટે ભારત સજ્જ। સેના પ્રમુખ જનરલે 11 અને 12 મેની રાત્રે થયેલ સીઝફાયર ઉલ્લંઘન બાદની સ્થિતિની કરી સમીક્ષા। પશ્ચિમી સરહદોના આર્મી કમાન્ડરો સાથે સુરક્ષા પરિસ્થિતિની કરી સમીક્ષા। જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન સહિતના સરહદી વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ યથાવત। જમ્મુ, પૂંચ, રાજૌરી, અખનૂર, પઠાનકોટમાં સ્થિતિ સામાન્ય। દેશની સરહદે સશસ્ત્ર દળો સંપૂર્ણ સતર્ક। મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવીન પહેલ। હોસ્પિટલ ખાતે ડાયટીશિયન ઓપીડીનો પ્રારંભ। નિષ્ણાત ડાયટીશિયન દ્વારા મળશે નિઃશુલ્ક માર્ગદર્શન। રાજ્યમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત। દ્વારકા, કચ્છ, જામનગરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ યથાવત। મોટાભાગના જિલ્લાઓમાં આવતીકાલે પણ ગાજવીજ સાથે ઝાપટાની આગાહી। અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે 75મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી। પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં થઈ ધ્વજ પૂજા, મહાપૂજા, સરદાર વંદના। 1 મે 1951ના રોજ કરવામાં આવેલા પ્રથમ શૃંગારની સ્મૃતિમાં દેવાધિદેવને કરાયો ભસ્મ ત્રિપુંડ શૃંગાર।